કમળ વગેરેના જે કૌશકો છે એ ચંદેશો નિર્મલૈરા સુધી કરવાના અને આરાધનાના તમામ કૌશકો સાગરવર ગંભીરા સુધી કરવાનું વિધાન બતાવેલું છે. કૌશક આપણે સમજતા નથી, પણ કૌશકનો સીધો જ કનેક્શન શ્વાસોશ્વાસ સાથે છે. કૌશકની અંદર કાયાનો ત્યાગ છે. મનનો ત્યાગ કહી શકતો નથી, પણ કાયાનો સંપૂર્ણ ત્યાગ છે. બિલકુલ હલાવવાની ચલાવવાની નથી. એટલે કૌશકની અંદર ગણવા માટે પણ આમ કરવાનું નથી. જેટલા શ્વાસોશ્વાસ થાય એના ઉપરથી કૌશકનું ગણિત કરવાનું હોય છે. દાખલા તરીકે 1 ઓગસ્ટ 24 શ્વાસોશ્વાસ. શ્વાસોશ્વાસ સંબંધનું પણ ધ્યાન છે, ગણતરી નહીં. આપોઆપ થઈ જાય. સૂક્ષ્મ પ્રક્રિયા છે, વધારે બતાવીશ તો તમે કન્ફ્યુઝ થઈ જશો. એના કરતા મૂળ વાત છે વ્યવહારથી સ્થૂળથી આપણે એટલું સમજીએ કૌશક ઊભા કરવાનો, સ્થિર રહીને કરવાનો. કૌશકની અંદર બિલકુલ હલનચલન કરવાનું નહીં. માખી આવે કે મચ્છર આવે તો પણ સહન કરવાનું. એનું નામ છે સાચો કાયોત્સર્ગ. બીજું કંઈ પૂછવું હોય તો આ સંબંધી પૂછી લેવાનું. સંપૂર્ણ કૌશક હોઈ શકાય ખરો? જે આમાં મેં કીધું ને, કૌશકની ગણતરી શ્વાસોશ્વાસ સાથે છે. એટલે તમે પૂરો કરવા જાઓ તો શ્વાસોશ્વાસ વધી જાય, અને શ્વાસોશ્વાસ વધી જાય એટલે કૌશકનો અતિરેક થયો કહેવાય. અતિ પણ ન થવું જોઈએ. કૌશક પતી જાય પછી ફ્રી હોય તો ફરતી ગણ કશું ના કરાય. શું ધ્યાનની અંદર રહેવાય. નમો અરિહંતાણમ પણ કૌશકમાં બોલીને હાથ લેતા લેતા ધીમા અવાજે બાજુવાળાને પણ ડિસ્ટર્બ ન થાય એવી રીતે નમો અરિહંતાણમ બોલવું. પતી ગયા પછી પણ નોકર મુદ્દો નહીં લાગે. કેમ ના કશું સમજો કે આપણે પેલા 40 કિલોમીટર કૌશક આવે છે, બધા મોડું થતું હોય એટલે આપણે પાડીને બેસી જવાનું અને શું ધ્યાનમાં રહેવાનું. જે નોકાર ગણવો હોય તો નોકાર, બેસવું હોય તો બેસવું. જે તો કૌશકમાં જે આવે છે એ બહુ બોલવાનું નથી. એટલે જે વિધિમાં જેટલો કૌશક બતાવ્યો છે એટલો કરવાનો. બાકી બધી આરાધના જે કઈ સાગર વર્ગ ગંભીરા ઉપરની હોય કોઈ પણ ભાવ સાગર વર્ગ ગંભીરા સાગર પર ગંભીરા કે સાગર વર્ગ ગંભીરા આરાધનાના કૌશક સાગર વર્ગ ગંભીરા. એકાશના બેસવાનું પચકાણ હોય અને ગાડીમાં ટ્રાવેલિંગ કરવાનું હોય તો શું કરવું? બોલો. તમારે એકાશનું છે, ટ્રેનમાં સફર કરવાની છે, ટ્રેનમાં એકાશનું કરવાનું છે તો શું કરવાનું? તમે પહેલા તો શું કરો છો અત્યાર સુધી? તમે બધા ગીતાર્થ જ છો? ના, ગીતાર્થ નથી બેટા. બોલો, હું તમને પુરવાર કરી આપું ગીતાર્થ છો તો. તમારે પચકાણ હોય ચુવિયાર તિવિયાર કે પાણાનું, અને રાતના 11 વાગે તમને ભયંકર ચક્કર, ઉલટી, માથું દુખતું હોય, એકદમ તમે બીમાર પડી જાઓ, એ વખતે તમે શું કરો? શું કરો એ કહો તો ખરા? પત્ની તમને કહેશે હમણાં થોડું આ ચા પી લો, આ ખાઈ લો, આ પી લો, અને એ વખતે આપણું મન સવારે ગુરુ મહારાજ પાસે હાલો ના લઈ લેજો ભાઈ. હું એમ કહું છું, મારો કહેવાનો પેન પોઈન્ટ સમજો
ક્રિટિકલ પોઝિશનમાં તમે જાતે ડિસિઝન લઈ લો કે રાતના 12 વાગે અમને પૂછવા આવો. કચકામાં હો ત્યારે પણ તમે જાતે નિર્ણય લઈ લો કે અમને 12 વાગે પૂછવા આવો. અમારી રજાથી કરો કે તમારી સ્વમતિથી કરો. એટલે ગીતા થયા જ ના થયા. આવા સમયે એમ કહેવામાં આવે છે કે ટ્રેનની અંદર હોય એકાસના બેસના વગેરેનું પચકાન નહીં લેવું, ધારણા અભિગ્રહ લેવો અને ચાલુ ટ્રેને પણ તમારે એકાસનું બેસનું ધારણા અભિગ્રહ લઈને કરી લેવું. એટલે તમને તમારો પચકાન અભંગ રહે છે. સળંગ એકાસના કરતા હો, હોળી કરતા હો, બેસના કરતા હો એ પણ જળવાઈ રહે અને પચકાનનો ભંગ પણ થાય નહીં. બંનેમાં શું ફેર છે? પચકાણ અને ધારણા અભિગ્રહ. પચકાણ એક એવી ચીજ છે કે એક વાર લીધા પછી મરણાંતે પણ એને ભંગ કરી શકાય નહીં. અને ધારણા અભિગ્રહ એટલે આપણો એવું છે કે એક જાતના આગાર જેવું છે, અપવાદ જેવું છે, થોડી છૂટછાટ જેવું છે કે ભાઈ અત્યારે મારે સફર કરવી છે એના કારણે હું પચકાણ લો તમે એકાસનાનું તો એમાં તો સ્થિર રહેવાનું છે, એમાં તો હલનચલન કરવાનું નથી. નહીં તમારે કે નહીં તમારી થાળીએ એમાં સ્થિર ગાડીમાં તો રહી શકાય એવું છે નહીં. એટલે ધારણા અભિગ્રહ આપણે કરીએ તો ના આપણું પચકાન પણ તૂટે અને એકાસના બેસનાની આપણી ભાવના તપ એ પણ જળવાઈ રહે. સાહેબ એવું 24 અવકાશીમાં કોક વાર થાય. 24 અવકાશીમાં કોક વાર એવું થાય ધારણા 2-5 મિનિટ આગુ પાછું એમ બને ત્યાં સુધી નહીં કરવું. પચકાણ ભાષ્ય તમે ભણ્યા હો તો પચકાણ ભાષ્યમાં એમ કીધું છે કે સાચું પચકાણ કયું કહેવાય? પચકાણના ટાઈમમાં 45 મિનિટ 8 વાગે વખત જે પચકાણ હોય એના આગલા 48 મિનિટ પહેલા લઈ લેવું પડે. નોકરશીનું પચકાણ પ્રતિક્રમણ વખતે ધારી લેવું પડે. પ્રતિક્રમણ ક્યારે કરવાનું છે? પ્રતિક્રમણ ક્યારે કરવાનું? સવારે કેટલા વાગે? સૂર્યોદય વખતે વંદિત બધું જ એક્યુરેટ છે, આપણે એક્યુરેટ નથી. અવઢનું પચકાણ પરિમૂળ પહેલા લેવું પડે. પરિમૂળનું પચકાણ 7 કોરસી પહેલા લેવું પડે. 7 કોરસીનું પચકાણ કોરસી પહેલા લેવું પડે. કોરસીનું પચકાણ નોકારસી પહેલા લેવું પડે અને નોકારસીનું પચકાણ પ્રતિક્રમણ સમયે આપણે પચકાણ ધારવાનું હોય છે. બીજા બધા પચકાણ ધારવાનું, કોરસી કરવી હોય તો ધારવાનું, પણ નોકારસી લેવી હોય તો ધારવા સાથે લઈ લેવાનું. ત્યારે પ્રતિક્રમણ ઘણીવાર મોડું કરતા હોય, 8 વાગે કરતા હોય મોડા. સવારનું પરિક્રમણ 11 વાગે સુધી જાય. જેને સગવડિયો ધર્મ કરવો હોય ઈ જાણે. શાસ્ત્ર મુજબ, આજ્ઞા મુજબ જેટલું કરો એનો લાભ અનેક ગણો છે. બાકી બધું સગવડિયું છે. સગવડિયું આપણી માન્યતાને, માનસિકતાને સંતોષ આપવા માટે બરાબર છે. શાસ્ત્ર વિધિ મુજબ, આજ્ઞા મુજબ જેટલું થાય એટલો લાભ અને ગણો થાય. બાકી લાભમાં કટોતી થાય. મોડું થાય છે. કેમ મોડું થાય છે? મોડા ઉઠ્યા છે માટે. હું તમને એમ કહું કે 9 વાગે ઉઠો તો ખુરશીનો લાભ મળે ખરો ને? દાદરામાં જ તમે 9:30 ઉઠો, હા આજે તો આપણે ખુરશી થઈ ગઈ, ભૂલ થઈ ખુરશી. પચકાણ ભાષ્યમાં એમ કીધું છે કે હમણાં કીધું એમ 48 મિનિટ પહેલા જાગૃતિ પૂર્વક, ગુરુ વંદન પૂર્વક, વિધિ પૂર્વક, ઉપયોગ પૂર્વક
જે પચકાણ પૂર્વક પચકાણ કરવામાં આવે એ સાચું પચકાણ છે. સૂર્યોદયે વંદિતું આવે એવું વિધાન શાસ્ત્રમાં છે અને સાંજના સૂર્યાસ્તે વંદિતું આવે એવું વિધાન છે. આ આખી સિસ્ટમેટિક ચેનલ છે. પ્રતિક્રમણ તમે સૂર્યાસ્ત વખતે કરો એનો મતલબ છે કે દેરાસર પણ એની પહેલા જઈ આવવાનું. દેરાસર, એની પ્રદક્ષિણા, સાંજનું ચૈત્ય વંદન બધું અજવાળે જૈના પૂર્વક થાય. બોલો બીજું કંઈ? એટલે પ્રતિક્રમણ પછી જવાય હવે તમે મને બે બાજુ ના કહું તો એ હાથ કપાય, ના કહું તો ના કપાય. તમારે મૂળ વિધિથી ના જવાય. પણ અત્યારે એવું છે ને, આ કોના માટે ન જવાય કે પ્રતિક્રમણ કર્યા પછી ઘરની અંદર જ જે બેહી રહેતા હોય એના માટે. આખા ગામમાં ફરવા જવાનું પણ દેરાસર ના જવાય. આ ન ચાલે. પછી જે બચી તક કરતા હોય એમને એકાદનું આપવું હોય અને ટ્રેનની મુસાફરી આવી તો ધારણા અધિગ્રહ લેવાનું કે ધારણા ગાડી ચાલુ છે એટલે એકાંશનું સ્થિરતાપૂર્વક નથી થતું, માટે ધારણા અધિગ્રહ લેવાનો. એનાથી તમારા એકાંશનું પચકાણ પણ બાદ નથી થતો અને ભંગ પણ નથી થતો. ટ્રાવેલિંગમાં સામાયિક અને પ્રતિક્રમણ ત્રણ નૌકા ગણીને કરવાના. કરે મેં બંતે ઉતરો ઈ વિકટીમાં આયા તેઓ કરે મેં બંતે ઉતરવાનું નહીં. ત્રણ નૌકા ગણીને 48 મિનિટ બેસવાનું. પારતી વખતે ત્રણ નૌકા ગણી લેવાનું. સંશ્લિષ્ટ પરિણામો બધા કાળમાં હોય, બધા ક્ષેત્રમાં હોય. અભવ્યના જીવોને બી હોય, સંશ્લિષ્ટ પરિણામી જીવોને પણ હોય. જેમ સારા કાળની અંદર ખોટા પરિણામ વાળા પણ હોય અને ખરાબ કાળની અંદર સારા પરિણામ વાળા પણ હોય. કાળ તો એક નિમિત્ત માત્ર છે. મૂળ આપણું સત્વ, આપણી સદબુદ્ધિ અને આપણા ભાવોને આપણા ઉપયોગ ઉપર આપણી સદગતિ છે. અત્યારે સાતમી નરક નથી, અહીંયા પણ નથી. કેમ કે સાતમી નરકને પ્રાયોગ્ય, ચીકણા, તીવ્ર, અશુભ, અધ્યવસાય અત્યારે કહી શકતા નથી. દેવલોકમાં પણ લિમિટેશન, નરકમાં પણ લિમિટેશન. એમાં કાળ એક પ્રબળ કારણ છે. અમુક કાળ, અમુક શરીર, અમુક સંગયન, અમુક સંસ્થાન આ બધું હોય તો જ સદગતિ ઉપર ઉપરની મળે, નરક પણ નીચે નીચેની મળે. લિમિટેશન છે, નિયમો છે, સિદ્ધાંતો છે, સિસ્ટમો છે. ટીવીઆરમાં પાણી એક જ વાર પીવું. ટીવીઆરમાં અત્યારે જેટલું ઓછું પીવું અને ઓછી વાર પીવું એટલું વધારે સારું છે. પણ વર્તમાન વ્યવહાર રાતના 10 વાગ્યા સુધી પીવાનો છે. પછી 12 વાગ્યા સુધી પી નહીં કરવાનું. એ ટીવીઆરના પચકાણને પણ દૂષિત કરે. સામાન્ય દવા લઈ શકે છે દુવિયારમાં દવા લઈ શકાય. દવા લેવા માટે દુવિયારનું પચકાણ છે. એ પણ એટલે જ વાર 10 વાગ્યા સુધી લેવાય. વર્તમાન વ્યવહાર પ્રમાણે 10 વાગ્યા સુધી પછી બધું બંધ કરી દીધું હોય તો તમારે સવારનું 9:30 નું પચકાણ શુદ્ધ થયું કહેવાય.
નહીં તો નકારસીનું પચકાણ પણ પૂછી. તમે એવું પણ બેઠો તો કઈ પચકાણ લેવું જ નહીં ભાઈ. નકારસી પહેલા જ વાપરવા માંડી જાઓ, આમે લાભ મળવાનો નથી, એવું નહીં કરો. લાભ ઓછો. સિકંદર સ્વામી લગાવેલી કાયા 500 ધનુષની છે. ત્યાં બીજા બધા લોકોની કાયાનું માપ થાય તો કેટલું હોય? એના પ્રમાણમાં 500 ધનુષ્યનું જ હોય. લોકો પણ આ લોકો પણ. એટલે એમાં થોડું ઓછા કરતો પણ અહીંયા પાંચમા આરામાં અત્યારે આપણી કાયા 7 હાથની છે. એટલે કોઈની 6 ની હોય, કોઈની 5 ની હોય, એમ જેમ હોય એમ મહાવિદ્ય ક્ષેત્રમાં પણ ઉત્કૃષ્ટ ઉગાના 500 ધનુષ્યની હોય. ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે. ભગવાનની હોય, ગણતરોની હોય, કેવડીઓની હોય, સામાન્ય મુનિઓની હોય, સામાન્ય માણસોની પણ હોય. વિશાળ જગ્યા ને ઘરો કેટલા મોટા જોઈએ એટલે તો આપણે ત્યાં જઈને જોવાની વાત છે ભાઈ. ત્યાં જઈને જોઈએ તો બિલીવ થાય. આપણી કલ્પનાની બહાર આવી સરસ મજાની દુનિયા, અને જ્યાં પુણ્યની આવી પરાકાષ્ઠાઓ હોય ત્યાં કશું અશક્ય નથી. અત્યારે પણ પુણ્યની તરતમતા, કાળની તરતમતા, ક્ષેત્રની તરતમતા, એને લઈને સુખ, સમૃદ્ધિ, સૌંદર્ય એની તરતમતા દેખાય છે કે નથી દેખાતી? ઇન્ડિયા એન્ડ યુએસ આ બેની તરતમતા આપણે એક્સટર્નલ સમય અહીંયા ગરમીમાં સેકાઈ જાવ છો, ત્યાં કૃષ્ણમાં વાતાવરણ, અહીંયા કોન્ક્રીટના જંગલો છે, ત્યાં ગ્રીનરી 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 છે. અહીંયા ખાવાનું બધું પ્રદૂષિત છે, હવા પ્રદૂષિત છે, ત્યાં હવા ચોખ્ખી છે. ખાવાનું બધું સમજ્યા એડલ્ટરેટેડ છે, મિનરલ છે, બધું ભેળસેળ વાળું છે, સડેલું છે. ત્યાં બધું ચોખ્ખું છે. અહીંયા બધા કાળિયા કલર વાળા દેખાય, ત્યાં બધા ગોરિયા દેખાય. અહીંયા રોગ દેખાય, ત્યાં નિરોગીતા વધારે દેખાય. અહીંયા ના સુખ કરતા ત્યાંનું સુખ પણ આપણને આ બધું એક્સટર્નલ દ્રષ્ટિએ દેખાય. આની પાછળ એક વાત છે તરતમતા, કાળની, ક્ષેત્રની, ભાવોની. આ તરતમતાના કારણે જેમ સુખની અંદર તરતમતાઓ છે, એના કરતા દેવલોકની અંદર અનેક ગણી તરતમતાઓ છે. જીવોનું પુણ્ય વિશે, ક્ષેત્ર વિશે, કાળ વિશે આ બધું જ કામ કરતું હોય છે. એમ ત્યાં પણ મહાવિદ્ય ક્ષેત્રની અંદર પણ ક્ષેત્રનો પ્રભાવ, કાળનો પ્રભાવ, તીર્થંકર ભગવાનના અસ્તિત્વનો પ્રભાવ, આરાનો પ્રભાવ, આ બધાના કારણે ત્યાં આવી સુખાકારીતા, આવી સમૃદ્ધિ, આવું સૌંદર્ય અને મનનો અસંક્લિષ્ટ ભાવ ત્યાં હોય છે. અહીંયા શું હોય? પહેલા બીજા ત્રીજા આરામાં પરમ સુખ. અહીંયા ઝઘડા સિવાય વાત નથી, ત્યાં ઝઘડાનું નામો નિશાન નથી. અહીંયા ખાવાના ઠેકાણા નથી, ત્યાં કલ્પવૃક્ષ છે. સેમ સેમ ખુલ જા, કલ્પવૃક્ષ પાછો માંગો. 10 પ્રકારના કલ્પવૃક્ષ છે, જાત જાતના. એકની પાસે ખાવાનું માંગો, એકની પાસે ઘર માંગો, એકની પાસે કપડા માંગો, એકની પાસે અલંકાર માંગો. જુદા જુદા ડિપાર્ટમેન્ટો કલ્પવૃક્ષના છે. અહીં તો માથા ફોડે કરવી પડે. પ્રકાશભાઈ જવું પડે છે ને રોજ ઓફિસે, ત્યાં કશું જ નહીં. એ કલ્પવૃક્ષ મને આપી દે, વાત ફિનિશ. આગળ કાળનો પ્રભાવ લખ્યું છે બૃહદ સંગ્રહણીમાં. માટી પણ સાકર કરતા વધારે મીઠી, પાણી પણ અમૃત કરતા વધારે મીઠું. કાળ આપણા જેવા કોઈ વ્યવહારો ચાલતા જ નહીં હોય. આને મગરનો વ્યવહાર છે. તમને મજા શેમાં આવે? ઝઘડા કરતા હોય તો મજા આવે. હકીકત છે, હસવાની વાત નથી ભાઈ. આપણી મેન્ટાલિટી પણ આ છે. મેં એક બે ભાઈને જોયા હતા, બંને બહુ મોટા હીરાના વેપારીઓ, કરોડોની અબજોપતિઓ. પણ હંમેશા તમે સમજી રાખજો કે થોડું અંદરથી
દ્વેષ કો, જીલસી કો, અસદ ભાવ કો, આ બધું છે ને કાઉન્ટર પાર્ટ સરખે સરખા હોય એમાં જ હોય, અને એમાં પણ આપણી નજીકના લોહીવાળા સંબંધો હોય એમાં જ હોય. ક્યાં હોય પ્રકાશભાઈ? એમાં જ. હવે આ બે આમ તો લોહીના સંબંધવાળા પણ ખરા, એક ધંધાના વેપારી પણ ખરા, બંને આમ ઓલા કહેવાય ને કોમ્પિટિટર પણ ખરા, અને હોંસાતુસી વાળા પણ ખરા. સમાજમાં આપણું નામ વધારે થાય, એક જણ આ અનુષ્ઠાન કરાવે એટલે બીજો એનાથી સવાયો કરાવે. આપણું નામ વધારે થવું જોઈએ, એના કરતા એનું નામ દબાઈ જવું જોઈએ. આ ભાઈની સાથે મારે બહુ જ નિકટતા, બહુ દિલની વાત કરે. મને કે મહારાજ સાહેબ, આની સાથેની કોમ્પિટિશનમાં, આની સાથેના ઝઘડા સંકલેશની અંદર આમ અંદરથી એટલી મજા આવે છે, મને અત્યારથી ચિંતા એ થાય છે કે આ નહીં હોય તો મારું શું થશે. હકીકતની વાત, ઝઘડવાની મજા આવે છે, એને પટકવાની મજા આવે છે, એનું નામ થોડું ઓછું થાય ને આપણું વધારે થાય મજા આવે, એની સાથેની ડિબેટમાં એને હરાવવાની મજા છે. અને જ્યાં પંચો ભેગા થાય, પંચાયતી થાય, એમાં એનું ઘસાતું ને આપણું ઉપર, એવી જ આપણી ટ્રાય હોય, અને આમાં આપણે સફળ થઈએ તો છાતી ફૂલાતી હોય. તારે કેવું છે, જો આ જ વસ્તુ હોય શું કરવાનું એમ કહો. અહીંયા સંકલેશમાં જ મજા છે. પહેલા બીજા ત્રીજા આરામાં સંકલેશ જ નથી. એકલો પ્રેમ, લાગણી, વાત્સલ્ય સિવાય કોઈ વાત જ નથી. કેમ કે ઝઘડાના કોઈ નિમિત્ત જ નથી, સ્વાર્થ નથી, વસ્તુ જોઈતી નથી, વસ્તુ માટે, વ્યક્તિ માટે, માનપાન માટે કોઈ ઝઘડા છે જ નહીં. આ પહેલા બીજા ત્રીજા આરાની વિશેષતા છે. એટલે આપણા સંકલેશની અંદર, આપણા સુખ દુઃખની અંદર કાળ પણ કામ કરે છે, ક્ષેત્ર પણ કામ કરે છે, અને વ્યક્તિના પુણ્ય પણ કામ કરે છે. બરાબર? આવા આરા ચાલે જ કરવાના, તો પૂરા થાય તો પાછા નવા. જે વિચાર ભણ્યા હોય તો પ્રશ્ન કરવો ન પડે. આને કાળ ચક્ર કહેવાય. ઉત્સર્પિણી અને અવસર્પિણી. ઉત્સર્પિણીના 6 આરા, અવસર્પિણીના 6 આરા. ઉત્સર્પિણીના 6 આરા પૂરા થાય એટલે અવસર્પિણીના 6 આરા ચાલુ થાય. ઉત્સર્પિણીનો 6થો આરો ને અવસર્પિણીનો 1લો આરો. આ બાજુ 6 ઉત્સર્પિણી મૂકો, આ બાજુ 6 ઊંધેથી અવસર્પિણી મૂકો. બધું સેમ ટુ સેમ. ઉત્સર્પિણીનો 6થો આરો ને અવસર્પિણીનો 1લો આરો. બધા ભાવો એક સરખા. આવું એક ઉત્સર્પિણી, એક અવસર્પિણી, એના 6 આરા ઉત્સર્પિણીના, 6 આરા અવસર્પિણીના, અને એક કાળ ચક્ર કહેવાય. આવા અનંતા 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 કાળ ચક્ર પસાર થયા, અને હજી અનંતા કાળ ચક્ર આપણા પસાર થશે. કેટલા? ચક્ર ચાલુ રહેશે કે આપણે ચક્કરમાં ચાલુ રહેવાના? એના માટે તો આપણે આ આચારાની ચિંતન ધારા, આ સબ્જેક્ટ ચાલે છે. સંક્રમણથી જીવો ભ્રમણ કરે છે, સંક્રમણ કરે છે, ગતિઓ બદલાય છે, મતિ એકની એક રહે છે, સંસાર બદલાય છે, સંસ્કાર એકના એક રહે છે, ભવો બદલાય છે, ભાવો એકના એક રહે છે, શરીરો બદલાય છે, અંદરની વૃત્તિઓ આપણી એકની એક રહે છે. એક ભવનું નહીં, અનંતા ભવનો આ આપણું 20 ચક્ર, કાળ ચક્ર ચાલુ ને ચાલુ છે. એટલા માટે તો એમાંથી એક જાગૃતિ દ્વારા ચોટ ઊભી કરી, સજગતા ઊભી કરવાની છે કે મારો હવે અંત ક્યારે આવશે. બોલો.
કેસરજી મારી સાહેબ ભગવાનને આપીની અંદર ભગવની અંદર થાય છે એટલે સિમંદર સ્વામી ભગવાનના કૃપા પ્રભુ તો હશે હશે. મારા ક્ષેત્રમાં હશે કે એમનું પણ કોઈ વખતે એમનું ત્યાં હશે પણ અત્યારે આપણને અહીંયા મળતા નથી. કદાચ એમને ભરત ક્ષેત્રમાં જન્મ લીધો હોય ખબર છે ગોમાં વૈરાગ્ય શતકકાર એમ કહે છે દરેક સૂક્ષ્મ બાદર સ્થાવર કોઈ પણ જીવોએ કોઈ પણ ગતિમાં કોઈ પણ ભવમાં કોઈ પણ કોળિયામાં કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ આકાશ પ્રદેશ ઉપર એવો એક પણ આકાશ પ્રદેશ નથી, એક પણ ગતિ નથી, એક પણ ભવ નથી, એક પણ કોળિયું નથી, એક પણ પૂતગલ નથી કે જે આ જીવે અનંતી વાર લીધા હોય અને મૂક્યા લીધા ન હોય અને મૂક્યા ન હોય. આમ ઉપપત્તિની અંદર ફોર એક્ઝામ્પલ 100 પૂતગલ છે તો આ અત્યારે ઉપપત્તિ રૂપે છે, કાલે વિસ્તાર રૂપે હોય કે પરમ દિવસે ગુલાબજાંબુ પૂતગલ ગુલાબજાંબુ રૂપે હોય. આ પૂતગલો પણ આ અવકાશની અંદર પૂતગલ એટલે પાર્ટિકલ પરમાણુ આકાશની અંદર છે એ પણ જુદા જુદા દ્રવ્ય રૂપે નિર્માણ પામે છે, અનંત દ્રવ્ય રૂપે અનંત કાળથી નિર્માણ પામે છે અને દરેક જીવ આ એક પૂતગલ છે એને અનંત દ્રવ્ય રૂપે આપણે અનંતી વાર ભોગવ્યા છે. એવી રીતે સંબંધો, એવી રીતે કાળો, એવી રીતે વ્યક્તિઓ, એવી રીતે તમામ ભવો, તમામ ગતિઓ. એટલે સિમંદર સ્વામી પણ આ સંસારની અંદર અનંતો કાળ રખડ્યા છે. એમણે પણ તમામ ગતિઓ, તમામ ક્ષેત્રો, તમામ કાળો, તમામ ભવો, તમામ સંબંધોને, તમામ પૂતગલોને અનંતી વાર ભોગવ્યા છે. છઠ્ઠા એક શ્રાવક, એક શ્રાવિકા, 10 વૈશાલિક આ બધું નાશ થશે, પછી પાછું ફરતી નવું થશે બધું. પાંચમા આરાના અંતની વાત છે. આ 5 વાર પછી પાછું નવું થશે બધું. બધા કરતા ચોથો વારો સારો. હા? ચોથો વારો. શું? ચોથો વારો સારો એકદમ. પહેલો આરો સૌથી સારો. પછી અવસર પીણીમાં ડાઉનફોલ ચાલુ થાય. અવસર પીણી એટલે ઉતરતો કાળ, ડિસેન્ડિંગ ટાઈમ કહેવાય. ઉત્સર પીણી એટલે અસેન્ડિંગ ટાઈમ કહેવાય, ચડતો કાળ. બધા જ ભાવો ચડતા હોય. અવસર પીણીમાં બધા જ ભાવો ઉતરતા હોય. પહેલા આરા કરતા બીજો આરો ઉતરતો, ત્રીજો આરો ઉતરતો, ચોથો એના કરતા પાંચમો, એના કરતા છઠ્ઠો. ચોથો આરો આપણે અહીંયા એટલા માટે સારો કહીએ છીએ કે ભગવાન મહાવીર ક્ષેત્રમાં છે એ અપેક્ષાએ ખાલી. બાકી ચોથા આરાની દ્રષ્ટિએ, ત્રીજા આરાની દ્રષ્ટિએ ચોથો ખરાબ, પાંચમા આરાની દ્રષ્ટિએ ચોથો સારો. મોક્ષની દ્રષ્ટિએ સાહેબ એવું કહે છે કે ચોથા આરામાં જ મોક્ષની દ્રષ્ટિએ એવું કહે છે કે ચોથા આરામાં જ મોક્ષ થાય, ત્રીજો સારો પણ એમાં મોક્ષ નથી થતો. તો મોક્ષની દ્રષ્ટિએ તો ચોથો સારો સારો છે. મોક્ષની દ્રષ્ટિએ સારો, આરાધનાની દ્રષ્ટિએ, અધ્યાત્મની દ્રષ્ટિએ સારો. અવસર પેલી ભરતમાં તો છે જ નહીં. જંબુ સ્વામી છેલ્લા થઈ ગયા તેવડી વાત ફિનિશ થઈ ગઈ. એ તો પાંચમો આરામ હતો. કયા આરામાં થયા જંબુ સ્વામી? ત્રીજા આરાના અંતમાં અને ચોથા આરામાં. ભાવિ સ્વામી ભગવાન કયા આરામાં થયા? ચોથા આરામ. ચોથા આરામમાં છેડે. ચોથા આરામ. આરામના છેડે. છેડે ચોથા છે કીધું ને ભસ્મગ્રહ બેસે છે એટલે વિશેષણ વધારે તો એવી જંબુ સ્વામીએ મોક્ષના દરવાજા બંધ કર્યા છેલ્લા. ડાઉનફોલ આખો ચાલુ થયો. એટલે આપણા કર્મો પણ સડેલા, નસીબ સડેલા, બધું આપણું સડેલું છે. હાઈફાઈ ન સમજતા આપણે. BMW પણ સડેલી જ કહેવાય. કઈ જ નથી. દેવલોકની અપેક્ષાએ, મહાવિદ્યની અપેક્ષાએ, બીજી અપેક્ષાએ તો કશું જ નથી. મારી સાહેબ કાર્ડમાં પછી પાંચમો આરો શરૂ થશે તરત જ. એટલે એમાં અત્યારે 21,000 વર્ષોથી 2650 વર્ષ 1 થી 24 ભગવાન ચોથા આરામાં થયા.
મહાવીર સ્વામી ભગવાનનો જન્મ ચોથા આરાના 72 વર્ષ બાકી હતા અને 8.5 મહિના કે જે પણ કંઈ કશું બાકી હતા ત્યારે જન્મ થયો. ભગવાનનો કાળ ધર્મ થયો ત્યારે લગભગ 8 મહિના કે એવું કંઈક બાકી હતું અને 5મો આરો બેસી ગયો. તો સર કેવું થયું જંબુસર પર પાછળ શરૂઆતમાં મુકશે પાંચમા આરે. હા પાંચમા એવું છે. બરાબર તીર્થંકર મેં કેવો બરાબર એટલા તીર્થંકર ચોથા આરામ થાય બધા ચોથા આરામાં. એટલે સારું એમની હાજરીમાં આપણે હોઈએ આપણે પાંચમામાં જ ગયા ભાઈ. અને પહેલા હતા તો કરે જ હા? ચોથા આરામાં હતા તો કરે જ કયા ભાવમાં છે અત્યારે સિદ્ધેન્દ્ર સ્વામી દાદા કેટલાય નરકમાં જનારા જીવો છે. તમે એમ વિચારો સિકંદર સ્વામી વગેરે કે 24 તીર્થંકરો હતા ત્યારે પણ આપણે હતા તોય આપણું ઠેકાણું ના પડ્યું તો હવે ક્યાં પડવાનું હતું એમ કહો. ક્યાંય આપણે અવળચંડ્યા રહ્યા, ભગવાન પણ બચાવી ન શક્યા, ભગવાનની હાજરીમાં આપણે આપણું ઠેકાણું ન પાડી શક્યા. સાહેબ આપણે પોઝિટિવ રહી કે ભાઈ મનુષ્ય ભાવ મળ્યો ભગવાન ત્યાં પાંચમો આરામાં બી મનુષ્ય ભાવ મળ્યો શાસન મળ્યો જાણવાનું મળ્યો એ પોઝિટિવ પછી આગળ છેલ્લી વાત કરી હતી મેં કાલે આંબી ધર્મ રગે રગની અંદર આત્મસાત થાય આચરણના રૂપે તો આગળના બધાની સાર્થકતા છે, નહીં તો આગળના બધાની પણ સાર્થકતા નથી. એક વ્યવહારિક વાતથી તમને કહું, તમારો દીકરો કે દીકરી હોય 18 રૂપિયા માન પાન મોટર ગાડી બંગલા બધું તમારી પાસે હોય, યુએસ જઈને ભણીને પણ આવ્યો હોય, અત્યારની ભણવાની વિચિત્રતા એ છે 30-32 વર્ષ ભણવામાં થઈ જાય, બરાબર? કેરિયરની પાછળ એવા ગાંડા થઈ જાય, કેટલા એવા દાખલા જોયા. અહીંયા 30-32 થાય એટલે આઉટ ઓફ ડેટ થઈ જાય અને પછી હું કહું કે એના તમારી દીકરીના મેરેજ ન થતા હોય બીકોઝ ઓફ એજ એક્સેસના કારણે 32-33 થઈ ગયા, બધું છે, રૂપ છે, રૂપિયો છે, કેરિયર છે, સમાજમાં માન પાન છે, પણ એજના કારણે કે ગમે તે કારણે ન થાય તો આગળનું બધું શું કામનું એમ કહો. કેરિયર, એજ્યુકેશન, આટલી હોશિયારી, રૂપ, આવડત શું કામ? એવી રીતે છેલ્લે રોજ આચારામનું ચિંતન કરીએ છીએ કે ધર્મ એક આત્મ પ્રદેશની અંદર ગોળ ગોળ પરિણતિ રૂપે ન થાય ત્યાં સુધી બધું નકામું છે. પરિણતિ રૂપ થયો છે એ બતાવે કે પ્રત્યેક પ્રવૃત્તિની અંદર તમારું વલણ અને વર્તન કેવું છે, પોઝિટિવ, ધાર્મિક, સંસ્કારી, ભગવાનની આજ્ઞા મુજબનું, એનું નામ છે પરિણતિ. જે લોકો મનુષ્ય જન્મ લીધો હોય કે આવું એકદમ હલકી કક્ષાની કુળમાં જો જન્મ થતો હોય તો મનુષ્ય બી થયા અને એક વાત તમે સમજો, એક તો મનુષ્યની સંખ્યા બહુ ઓછી છે. લોક પ્રકાશનના દર્શને કીધું છે કે મનુષ્ય જો દિવ્યંશો અસંખ્ય છે, દેવતાઓ અસંખ્ય છે, નારકીઓ અસંખ્ય છે, અને અહીંયા વનસ્પતિ કાય કે આપણે એ સિવાયના બધા જે છે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય એ પણ અસંખ્યાતા છે, અને વનસ્પતિ કાયની ગોળ વગેરે અનંતતા છે. મનુષ્ય અલ્પ બહુત્વ એને કહેવાય. અલ્પ બહુત્વની દ્રષ્ટિએ મનુષ્ય સંખ્યાતા છે. સંખ્યાતા, અસંખ્યાતા, અનંત. મનુષ્ય સંખ્યાતા, બાકી નિગોદ સિવાય બધા અસંખ્યાતા અને નિગોદ અનંતતા. મનુષ્ય પણ માત્ર 29 આંકડા જેટલા છે. આમ 29 આંકડા તમે લખો એટલા સંખ્યાતા, એટલે બહુ જ ઓછા મનુષ્ય. અને એમાંથી સમજ્યા ધર્મ પામનારા આપણે કહીએ છીએ એ તો એના અસંખ્યાતમાં ભાગના, એટલે એને જ લઈને અત્યારે જે મનુષ્ય છે ને જેટલા એના અસંખ્યાતમાં ભાગના મનુષ્ય સાધના દ્વારા સદગતિમાં જાય, બાકી અસંખ્યાત ગુણા બધા નરક અને તિર્યંશમાં જાય. સમજાયું કેવું જરૂર?
કેલ્ક્યુલેશન સમજાય. જે એક્ઝિસ્ટિંગ છે એનો અસંખ્યાતનો ભાગ સદગતિમાં જાય અને અસંખ્યાતા ગુણ નરક અને તિર્યંશમાં જાય. દાખલા તરીકે 100 માણસ છે તો 100 માંથી એક જ માણસ સદગતિમાં જાય અને 99 માણસ આઈધર ઇન હેલ્થ ઓર ઇન સ્મોલ ક્રીચર્સ નાની તિર્યંશ ગતિમાં જાય. 99. હવે આપણો નંબર 99 માં લગાવવો છે કે 1 માં, એ આપણા હાથમાં છે. આપતું આ હકીકત આ છે. અસંખ્યાતો કાર સવાલમાં ભલે કીધું હશે પણ અસંખ્યાતો સમજવા. મેં સમજાયું ઘણી ટૂંકમાં. નિગોદમાં મનુષ્યમાં સંખ્યાતો કાર સંખ્યાતા ભાવ, તિર્યંશમાં અસંખ્યાતો કાર અસંખ્યાતા ભાવ અને નિગોદમાં અનંતો કાર અનંતા ભાવ. એક સોયના અગ્ર ભાગ ઉપર અનંતા જીવો, અનંતા જીવોની સાથે રહેવાનું, સાથે ગબાગબ અને અનંત કાળે રહેવાનું. યુ સી, અનંતા જીવો સાથે રહેવાનું, અનંત કાળ રહેવાનું. એ સમજણ હોય કરી શકે નથી. શાસ્ત્રમાં એમ કીધું છે દરેક જીવનો અસંખ્યાતનો ભાગ ચૈતન્યનો એટલે જ્ઞાનનો ઉઘાડો હોય. એટલે સમજણ ન હોય પણ અવ્યક્ત સુખ દુઃખનું ચૈતન્ય હોય. સુખ દુઃખની સુખ તો હોય જ નહીં પણ અવ્યક્ત દુઃખની અનુભૂતિ એને થાય. બોલી ના શકે. નિગોદમાં દુઃખ વધારે કે નરકમાં વધારે? નરકમાં જે દુઃખ છે એના કરતા અનંત ગણું દુઃખ નિગોદમાં છે. ખાસિયત એ છે કે નિગોદના જીવો પોતાનું દુઃખ વ્યક્ત કરી શકતા નથી, વ્યક્ત કરવાનું સાધન નથી. નરકના દુઃખો ચિચિયારીઓ પાડી શકે છે. નિગોદના જીવો પાસે આવું કોઈ સાધન જ નથી. પણ અવ્યક્ત તમે યુ સી, નરક કરતા અનંત ગણી વેદના નિગોદના જીવોને છે. સર, એક જીવ સિદ્ધ ગતિ પામે ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે છે એવી તો કેટલી સંખ્યા છે? અનંત એટલે એવા અનંત સિદ્ધો મૂળ જતા હશે તો અનંત સિદ્ધો થાય તો પણ લોકપ્રકાશમાં એમ કીધું છે અનંત કાળે પણ નિગોદનો અનંતનો ભાગ પણ બહાર આવવાનો નથી. આનંદની સંખ્યા વધઘટ થઈ શકતી હોય. અનંતમાં પણ એને તદ્દનતા હોય. અનંતમાં પણ સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ, અનંત ગુણ, સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ, અનંત ભાગ, આ 6 કર્તમતા કહેવાય. જે આવી ગયા નવા તો ત્યાં જીવો ફિક્સ છે અને જીવો અનંત 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 અને તમે અનંતથી અનંત મૂકો એટલે કોઈ ગણતરી જ નથી. અનંત કાળ જાય, અનંત જીવો મોક્ષે જાય તો પણ હું તો અનંત કાળે અનંત જીવો મોક્ષે જાય. સવાલ તમને તો પછી સંસાર ક્યારેક તો ખાલી થાય ને? અનંત જીવો મોક્ષે જતા જ હોય તો ક્યારેક તો ખાલી થાય ને? સંસારના સ્વભાવને સ્વરૂપ બતાવ્યું છે. અનંત કાળ સુધી અનંત જીવો મોક્ષે જશે તો પણ આ સંસારમાં કાયમ માટે મોક્ષમાં ગયેલા જેટલા જીવો છે એના કરતા અનંત ગણા જીવો સંસારમાં કાયમ રહેવાના. નેવર વિલ એક્ઝિસ્ટ. નિગોદ સ્વરૂપે. પણ એની સંખ્યા કેટલી? એક જ. તમ્મીવી નિગોમ છે. જે વિચારનો છેલ્લો શ્લોક છે. જઈ આવ્યો એ પૂછ્યા
તમે આજે સવાલ પૂછો કે અનંતકાળ, પહેલા સવાલ પૂછો કે અનંતકાળ, તો પછી પૂછો કે મોક્ષમાં જીવો કેટલા અને નિરોધમાં જીવો કેટલા. અનંતકાળ પહેલા આ સવાલ પૂછ્યો હોત, આજે આ સવાલ પૂછો કે અનંતકાળ, પછી પૂછો મોક્ષમાં જીવો કેટલા અને નિરોધમાં કેટલા. જવાબ એક જ, મોક્ષમાં છે એના કરતા નિરોધમાં અનંત ગણે. તો પાંચમા આરામાં બધું અંત થશે, બરોબર? તો પછી આવતી 24 તીર્થંકરો જન્મ છે, પછી પાછું બધું નવું થશે. અહીંયા જેમ ચોથો આરો હતો એમ ત્યાં ત્રીજા આરાની શરૂઆતમાં બધું થશે. એટલે જે ભવિષ્યની 24 આ ત્રીજા આરાનો છેડો, બોલો ચોથા આરાની શરૂઆત. એ સાહેબ જે નવી 24 આપણે કહીએ છીએ એ ધન્યવાદ.